ચુલિયા બોલાય એમને ખબર પડે ને કે કેવું કરે કહેવાય ના દરરોજનો બધા ચારા દરરોજ નવ કરે દરરોજ કેટલું મસાલા કોકદાર કોકરે પૂરી ના બાર હોય જે લાઈન એ બધું એનું શીટવાનું બધું જેક્ટર લાઈન નહીં જોયું પી નતું શાંતિરા કેટલી દૂર કરી પૂછો જોયું પૂછો એમને જોયું હતું કેટલી બધી હતી આખા ઘરમાં બધે જ એટલું બધું ગરમ ના બેસવાનું હકું હોય તો એમ જે રાખવાનું અમને રોટલી બિચારા બન્યા થાકી ગઈ બનાવી નહીં દોહી ચોકે એ કોમે છે તે એવડે આયા નહીં ચોક અમે ગઈ હતી ખાધું એમને બનાવી તે આયા તે ગતા કે કોણ આવ્યું કઈરન છે બોલ્યો હતું હવે અત્યારે કે ખાઈ લે કેમ જમવાનું બનાવવા હું નવરીને કોઈને પણ જમવાનું બનાવે તો કે હોજે બનાવજો હોજે આવશે કોણ બનાવશે તો કે હું તો ખેતરમાં જતી રહીશ હોજે આવશે મારી શું કે આવશે એવડે આ દો બાપા કશું કેવું નહીં લાગે ત્યાં આવીને ઉભા રહ્યા પછી કોને બાપુ બનાવવાનો અને એમાં તો ફૂલા વેણવા જતી રહીશ પણ નહીં વેનવાનો ફૂલો જ નહીં વેનવાનો ચો જવાનું જ્યારે હોય ત્યારે આવું કરી શકું ગેસનો બાટલ નહીં તમે ચામડું બનાવવાનું ખોટું કર્યું એ તો આવશે એવું છે આવું કયું હશે એને એવું કઈ કહે હે કે હોજે આવીશ એવું કઈ ગયા ત્યાં તો આવવાનો અને દોને હોય છે તો એ તેડવા આવ્યું છે કોણ એને બહુને કઈ હોય આને? ખેતરમાં આવ્યા હતા શું કરી દીધું? અહીંયા નતો આવ્યા અહીંયા જ ઠૂઠીને આગળ જતો હતો એ આઈએ નથી આપણે મેરી બિચારા આવે તો ઊંઘી જ જતા ભૂખ્યા તો પણ કાઢ્યા લઈને તમે એક કરી જાય ને અને મારે હું તો આવતો તો ને બા ફોન આવ્યો તો પાછો ડીગલાને લેવા જ ગયો પણ આજે મારે મોડું થી પૂછી જો ને એમને પાણી જ નહીં આવ્યું નેપા જઈને લુકડા ધોયા તાર આજે મારું લુકડું હો બાબા એ હું થાકી ગયો હું 6 વાગ્યાનો જ જોતો લે બરા જેવો થઈ ગયો હું ખાધા પીધા કરીને ચા પીને તો પ્રસાદને એવું લાવવાનું કે તો એ નહીં લાવવાનું હો બાપા કામનું મારે એટલું મોડું થી નેપા જ કશું કામ કરવાની જેવી કરશે ઘરની ડોહી પેલું દાળ ચારવાની હતી ને એમને વખત તમે આજે ટીવી જોતા પણ તમે જો હું ચાલી ના તો બાપા મારે હોય ને એવું મને કેળો બધું થાય યાર ધાબુ ચડી ચડી તો મારી જિંદગી પૂરી થઈ જશે છાસ બગડી નહીં ગઈ ચાખી જો ને પેલા ડાયરેક્ટ કરવા દે બગડી ગઈ ઠાકર જેટલો લાગ્યો અને બેન ખાવે ના બનાવ એવું થયું તો આસ્તું બને એવી ખાતી જેટલું આ દળવાનું તો મને સીધો આમ ચક્કર જ આવી જાય અભી કૌશુ વર્ષિંગ બોલાય કશું કેવું નહીં આમ ચાર લીધું શું કેવું કશું ચાલવાનું ખોટું બોલી બગાડ મમ્મી પાછળ દીધું તો એને ઊભું રાખીને કહી દો કંઈથી ના ચાલશે એવું મને શું કરું ફરી કચરા પોતું કર્યું તમે ફોન કર્યા ને ખાવા કર એ તો લાંબી જ થઈ ગઈ સોફાની અમને બોલાવા જવું તું તો એટલો થાક લાગે તો બોલાવાય ના જવાય મને અને હવે તું ઊંઘી જતા ખાધા વગર ઊંઘી જતા લે ઊંઘ આવી ગઈ ખાવા ના આવે તો કડિયાલત ના મગ આજે ઓને પણ નહીં આવતો પણ શું ફોન કરું નવરી થયા વગર મારે રડવું આવી ગયું તો આજે એવો થાક લાગે તો હું બહુ ગુસ્સો ચડી ગયો હતો ખાવું કરીને હજુ બધું પાણી વગર એક તો કામ કરવાનું કેવું યાદ આવી તો ભૂખ વેડો